મારો વોર્ડ મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું જામનગર શહેરના વોર્ડ નંબર 15ની। આ વિસ્તારના લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશે અને વિસ્તારના લોકોની શું છે સમસ્યા, જાણીએ। એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારો વોર્ડ મારી વાતમાં આજે આપણે આવી પહોંચીએ છીએ જામનગર શહેરના વોર્ડ નંબર 15માં। વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં શું વિકાસના કામો થયા, શું એવી સમસ્યાઓ છે કે જે આજની તારીખે પણ અહીંના સોસાયટીઓના આગેવાનો છે, ખજાનચીઓ છે, મંત્રીઓ છે તે ઈચ્છી રહ્યા છે। આપણે તેમની પાસેથી જ જાણવાનો પ્રયાસ કરીશું કે છેલ્લા 5 વર્ષમાં શું કામો થયા, હજુ શું કામો બાકી છે કે જેની અહીંના લોકો અપેક્ષા। આપનું નામ, આપની સોસાયટી? મારું નામ અશ્વિનભાઈ છે અને હું ચાર વર્ષથી આ 15 નંબર વોર્ડના સેટેલાઇટ સોસાયટીમાં રહું છું, પણ હજી ગટરની કે આ કોઈ સુવિધા થઈ નથી અને વેરો આપણે 2016થી ચાલુ થઈ ગયો છે, બરાબર, 16-15થી, એટલે 12થી નામ તો ચાલુ કહીએ તો 12થી જ થઈ ગયો છે, પણ હજી કોઈ જાતની સવલત આપી નથી। તમારા પ્રશ્નો માટે ખાસ તો રજૂઆત કયા સ્તરે કરો છો અને શું નિરાકરણ આવે છે કે ના? હજી કોઈ એમાં લેખિત કેટલું આપેલું છે અને મૌખિક આપેલું છે, એમાં કોઈ જાતની કોઈ નિરાકરણ આવેલું નથી હજી। તમે કયા વિસ્તારમાંથી આવો છો, ખાસ તો શું સમસ્યા અને શું કામો તમને એવું લાગે છે કે થયા? મારું નામ રાજેશભાઈ ખોડાભાઈ ચીખલિયા છે અને છેલ્લા 10 વર્ષથી હું સેટેલાઇટ પાર્કમાં રહું છું અને સેટેલાઇટ પાર્ક કમિટી મેમ્બર પણ હું છું અને સભ્ય પણ છું। હવે અમે વારંવાર ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરેલી છે, નીચલી કક્ષાએ રજૂઆત કરેલી છે, કોર્પોરેટરથી માંડીને ધારાસભ્ય અને સંસદ સભ્ય બધાને રજૂઆત કરેલી છે વારંવાર, પણ આનું કોઈ નિરાકરણ પ્રશ્ન છે કે એનું નિરાકરણ નથી। રોડ, રસ્તા, વારંવાર સ્ટ્રીટ લાઇટના ફોલ્ટ, આ તે વગેરે વગેરે। ઓકે, અન્ય કેટલાક સ્થાનિકો પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું વિસ્તારમાં સમસ્યાઓ? મારું નામ અશુભાઈ પેઢડિયા છે અને રઘુવીર તથા યુવા પાર્કમાં બંને સોસાયટીમાં હું પ્રમુખ છું। હું આશરે 10 વર્ષથી યુવા પાર્કમાં રહેવા આવ્યો છું। પહેલાં પાણીની સમસ્યા બહુ જબરજસ્ત ખરાબ હતી, પાણી હતું જ નહીં। ખૂબ રાજ્ય સરકારને રજૂઆત કરી, એનો નિકાલ થઈ ગયો। અત્યારે 850 ઘરમાં ઘરે ઘરે પાણી પહોંચે છે, સરસ મજાના બધા રોડ થઈ ગયા છે। બીજું એ કહેવા માગું છું કે વિસ્તાર બહુ મોટો છે, નવો છે, એટલે આવતા દિવસોમાં પણ હું એવી બધાને રજૂઆત કરીશ કે ભાઈ સેટેલાઇટનો પ્રશ્ન દૂર થઈ જાય, કારણ કે એક તો 100 વીઘાનું પ્લોટિંગ છે, બરાબર, આમથી આયલું આવે છે, બધા વિસ્તારમાં ગટર, રોડ, રસ્તા બધું થઈ જાય એવી અપેક્ષા હોય અમારી। અને આગેવાન તરીકે એવું નથી કે હું યુવા પાર્કનો, રઘુવીર પાર્કનો પ્રમુખ છું, એટલે એક આગેવાન તરીકે બધા એરિયાની આપણે ધ્યાન રાખીને જ્યાં જેને જેટલી મદદ જોતી હોય એટલે કરવાના પ્રયત્ન કરીએ। તમે શું કહેશો કાકા, ખાસ તો આ વિસ્તારમાં રહેતા શું, કયા સોસાયટીમાંથી આવો છો, શું પ્રશ્નો છે? હું પંચોટી પાર્કમાંથી આવું છું, છેલ્લા 14 વર્ષથી ત્યાં વસવાટ કર્યો છે। પહેલો પ્રશ્ન પાણીનો હતો, તો રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી સંપનું ફાળવી અને ઘરો ઘર પાણી પહોંચાડ્યું છે। બીજા નંબરમાં રોડ રસ્તાની કામગીરી ઘણી બધી સારી છે, તો થોડા વિસ્તાર બાકી છે, વિસ્તાર મોટા છે, એમાં ના નથી, પણ આવનારા દિવસોમાં ખાતમુહૂર્ત થઈ ગયા છે, પણ આવનારા દિવસોમાં થઈ જશે, 100% થઈ જશે। અન્ય કેટલાક સ્થાનિકો અને અહીંના સોસાયટીઓના આગેવાનો છે, તમે શું કહેશો, વિસ્તારમાં શું સમસ્યા? વિસ્તારમાં મારું નામ પિયુષ છે અને વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી હું રહું છું સેટેલાઇટમાં। તો અહીંયા બીજા ખાસ એવા નહીં, પણ મેન જે પ્રોબ્લેમ છે ગટર, રોડ, રસ્તા અને પાણીનો પ્રશ્ન તો સોલ્વ થઈ ગયો છે, પણ મેન ગટર અને રોડ રસ્તાનો છે। તો એ સિવાય શું પ્રશ્નો છે તમને એવું લાગતું હોય, અથવા શું વિકાસના કામો તમને એવું લાગતું હોય? કોર્પોરેટર એવું કહેતા હોય છે, સરકાર એવી જાહેરાત કરતી હોય છે કે કામો થયા છે, તમે શું? મારું નામ અલ્પેશ રણછોડભાઈ સંઘાણી છે, સેટેલાઇટમાં હું 7 વર્ષથી રહું છું અને 7 વર્ષથી વેરો ઉઘરાવા છતાં સેટેલાઇટ પાર્ક અથવા આજુબાજુની સોસાયટી 2-4 સોસાયટીને વિકાસથી વંચિત રાખવામાં આવી છે। ગટરનો પ્રશ્ન મોટો છે, અહીંયા ચોમાસામાં એટલું પાણી ભરાય છે, મચ્છરોનો ઉપદ્રવ એવડો થાય છે અને રજૂઆતે કરેલી છે, રાજ્ય મંત્રીથી માંડીને કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ ધ્યાને લેવામાં આવતી નથી અમારી। રજૂઆત ધ્યાને નથી લેવામાં આવતી, તમે શું કહેશો? સેટેલાઇટ પાર્ક પ્રમુખ જીતુલાલ। રજૂઆતની વાત કરીએ તો લગભગ આપણા સ્થાનિક પબ્લિક માણસોએ કહી પણ દીધું અને આપણે સાંભળી પણ લીધું। કહેવાનો મતલબ આપણે એક જ છે, રાજ્યમંત્રીથી લઈ અને આપણે જો આજ વારંવાર આ રજૂઆત કરતા હોય કે આપણે સોસાયટીની અંદર ગટરની સુવિધા નથી એ બધાને ખબર જ છે, તો શું કામ થતી નથી એ કોઈને મગજમાં બેસતું નથી।
આજ તમે ચોમાસાના ચોમાસાની સિઝનમાં તમે જુઓ, કોઈ પણ વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ પગ મૂકવો હોય તો એને જવાની જગ્યા નથી મળતી. વારંવાર રજૂઆત કરવા છે. કોર્પોરેટરને આપણે અહીંયા બોલાવીએ છીએ તો કોર્પોરેટર અહીંયા આવતો નથી. તમે કઈ સોસાયટીમાંથી આવો છો? શું હું મારુતિનંદન સોસાયટીનો પ્રમુખ છું. મારું નામ હરેશભાઈ રામાણી છે અને અમારી સોસાયટીમાં અમે રાજ્યમંત્રીને રજૂઆત કરતા અમારી સોસાયટીમાં ગટરનું કામ અમારે એક બાકી હતું, એ પૂર્ણ થઈ ગયું છે અને 5 વર્ષથી આ સોસાયટી અમે ડેવલપ કરેલી છે. 5 વર્ષથી અમે રહીએ છીએ તો એ સોસાયટીમાં નળ પાણી તથા ગટરની સુવિધા અમારે થઈ ગઈ છે. રોડ ઓલરેડી બનેલા છે એટલે આ ગટર જે ભૂગર્ભ ગટર કરશે ત્યારે અમારે પાછો રોડ ફરીથી બનાવવાનો રહેશે. એ એક રજૂઆત કોર્પોરેટરને કરવાની રહેશે. પણ કોર્પોરેટર અમે છે ને હજી સુધીમાં એક કોર્પોરેટરને જ અમારા સ્થાનિકમાં 15 નંબરના ઓળખી છીએ. આજે સુધીમાં 3 કોર્પોરેટરને અમે ક્યારે જોયા જ નથી. કોર્પોરેટરોને જોયા નથી, કામો થાય છે નથી થતા, તમારું શું કહેવું છે? મારું નામ હેમંતભાઈ જાંગાણી છે. હું તુલસી પાર્કમાં રહું છું. ત્યાં એટલું બધું ચોમાસાનું પાણી, ઉદ્યોગનું ઓલું પાણી આવે છે, એનો પ્રશ્ન અમે બધે લગભગ જગ્યાએ આરોગ્ય અમે જીવ્યા હોય, કોઈ એનું કાંઈ થતું નથી. પહેલાં ગટરનું આવતું હતું, એ હવે બંધ થઈ ગયું. બાકી ચોમાસાનું એટલું બધું આ લોકોને બધાને ત્યાંથી જ નીકળવાનું છે. કોઈને અમે બધા જગ્યાએ જેવા કોઈનું સોલ્યુશન આવતું જ નથી. પાણી આવે એટલે ત્યાંથી 10 દી 15 દી અમને ભર્યું રહી અને આમાં રૂમમાં કરી જાય અંદર પાણી. ગટર આ તમે જે ચૂંટીને મોકલો છો એ તમારા પ્રજાના પ્રતિનિધિઓ અહીંયા આવે છે કે નથી આવતા? તમે કઈ સોસાયટી? મારું નામ ગોરધનભાઈ વાડોદરિયા. હું યુવા 1 તથા 2 રઘુવીર 3 સોસાયટી છે એના અમારા પ્રમુખ છે. બહુ એને સારા કામ કર્યા છે. રોડ, રસ્તા, ગટર, પાણી 10 વર્ષ પહેલાં રહેવા આવ્યો ત્યારે પાયચા ચડાવીને અમે હાલતા. એ રસ્તા, રોડ, ગટર, પાણી સારામાં સારું કામ કર્યું છે અમારી સોસાયટીમાં 3માં. બીજી સોસાયટીમાં તો આ બધા કહે છે કે દાંધિયા છે, એવા જ દાંધિયા અમારે હતા. પણ અત્યારે અમારા પ્રમુખ એવા છે. કોર્પોરેટરનું કાંઈ નક્કી ન હોય પણ અમારા પ્રમુખ પાવરફુલ છે. 3 સોસાયટીના એક પ્રમુખ છે પણ પાવરફુલ છે. આ હતા જામનગર શહેરની વોર્ડ નંબર 15ના સ્થાનિકો, સોસાયટીઓના અલગ અલગ આગેવાનોનો મત. છેલ્લા 5 વર્ષમાં વિસ્તારમાં શું વિકાસના કામો થયા, હજુ શું ઉણપ છે તેની રજૂઆત છે તે આ તમામે એબીપી અસ્મિતા સમક્ષ કરી છે. રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો આપણી ચેનલ એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.